નમસ્કાર મિત્રો. તો ઘણા બધા મિત્રોને પ્રોબ્લેમ હતો કે અમારે જીપીએસસીની મેન્સ એક્ઝામ છે અને એ જ તારીખે કોલેજ ડીવી માટે બોલાવ્યા છે, બરાબર. તો એમના માટે એક આ સોલ્યુશન લાવ્યા છે ભરતી બોર્ડ કે જે પણ વિદ્યાર્થી મિત્રોને કોઈ કારણોસર જે તે તારીખે ડીવી માટે જઈ શકવામાં પ્રોબ્લેમ હોય અથવા તો વાંધો હોય તો એમના માટે એવી સૂચના બહાર પાડી છે કે એમને જે તારીખ આપી છે ને એ તારીખ પહેલાં ભરતી બોર્ડને રજૂઆત કરવાની છે અને પછી ભરતી બોર્ડ છે ને તમારી અરજીને ધ્યાને લઈ અને પછી તમને નવી તારીખ આપશે. એટલે અહીંયા ચોખ્ખું જ લખ્યું છે કે જુઓ, જે ઉમેદવારને યોગ્ય કારણોસર દસ્તાવેજ ચકાસણીની તારીખ બદલવાની જરૂરિયાત હોય તો જરૂરી પુરાવા સાથે કોલ લેટરમાં જણાવેલ દસ્તાવેજ ચકાસણી સ્થળે કોલ લેટરમાં હાજર રહેવાની તારીખ પહેલાં સંબંધિત જે તે દસ્તાવેજ ચકાસણી કેન્દ્રના ઇન્ચાર્જશ્રીને રજૂઆત કરવાની રહેશે. એટલે જુઓ, અહીંયા કેવું છે કે આપણે એક્ઝામ્પલથી વાત કરીએ કે તમારે માનો કે 20 તારીખ આવી છે, બરાબર, ડીવી માટેની. તો તમારે 20 તારીખ પહેલાં છે ને ત્યાં ગાડી જવાનું છે. કઈ ગાડી? તો એ જે ચકાસણીનું તમારું સ્થળ છે ને ત્યાં. અને ત્યાં તમારે કારણ શું છે કે ભાઈ 20 તારીખે હું કેમ નહીં આવી શકતો ડીવી માટે? તો એ તમારે કારણનો પુરાવો રજૂ કરવાનો છે. ધારો કે કોઈને જીપીએસસીની મેન્સ એક્ઝામ હોય તો તમારે મેન્સનો કોલ લેટર આપવાનો કે જો મારે કંઈ 20 તારીખે મેન્સની એક્ઝામ છે એટલે હું નહીં આવી શકું. એ રીતના તમારે તમારા બીજા બી કારણ હોઈ શકે, બરાબર. કોઈના મતલબમાં બીજું કોઈ બી કારણ હોય એટલે એનો તમારે પુરાવો રજૂ કરવાનો છે, એવું કહે છે અહીંયા, બરાબર. અને બીજી વસ્તુ કે આ છે ને જે નવી તારીખ તમને છે ને ભરતી બોર્ડ પછી ફરીથી આપશે, બરાબર. અને આગળ શું કહે છે કે દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર ખાતે જે તારીખમાં દસ્તાવેજ તારીખ પૈકી કોઈ પણ એક તારીખ ફાળવવામાં આવશે. એટલે કે બીજી તારીખની વાત કરે છે ને દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર થયા બાદ કોઈ એટલે દસ્તાવેજ મતલબમાં ડીવી પૂરું થશે ને પછી તમને તારીખ આપશે, એવું અહીંયા કહે છે, બરાબર. પછી ટ્વિટરમાં છે ને ઘણા બધા મિત્રો જે ભરતી બોર્ડની વેબસાઇટ છે ને એમાં કહેતા હોય છે, મતલબમાં કહે છે કે આ જે ડીવી પૂરી થઈ પ્રક્રિયા, બરાબર, ડીવીની પછી શું કહેવાય, ઓપ્ટ આઉટનું ઓપ્શન રાખજો. એટલે કે જે આપણે પેલી સીટો ખાલી રહી જાય એનો ડર છે ને એ ના થાય, બરાબર. એટલે આ વસ્તુ તો સાચી છે, બરાબર. અહીંયા છે દિવ્યરાજ છે એ એવું કહે છે કે ભરતી મતલબમાં શું કહેવાય છે, ગઈ ભરતીની જેમ આ વખતે પણ ડીવીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી ભરતી બોર્ડ ઓપ્શન શું છે આઉટનો વિકલ્પ આપશે તેવી આશા રાખીએ છીએ, જેથી જગ્યા બગડે નહીં અને જરૂરિયાત હોય તેવા ઉમેદવારને નોકરી મળે, બરાબર. એટલે સિમ્પલ વાત છે કે ડીવી પૂરું થઈ જાય ને પછી બી ઓપ્ટ આઉટનો ઓપ્શન રાખે. અહીંયા બી જાડેજા 75 છે એમને બી એ જ લખ્યું છે. એટલે ઘણા બધા મિત્રોએ એવું કીધું છે કે ભાઈ ડીવી પૂરું થઈ જાય ને એના પછી પણ ઓપ્ટ આઉટનો ઓપ્શન રાખજો, બરાબર. અને અમુક ઘણા કહે છે કે પીએસઆઈનું રિઝલ્ટ શું છે ને એ બધું. તો બસ આ ટ્વિટરમાં ઘણા બધા મિત્રો કહેતા હતા કે ભાઈ આવી રીતના ઓપ્શન રાખજો તમે ડીવી પૂરું થયા પછી પણ. અને આ પેલું જે તમારે તારીખ બદલવાની છે એટલે આમાં ખાલી એક વસ્તુ ધ્યાન રાખજો કે તમારો જે પુરાવો હોય ને એ સાથે લઈ જજો, બરાબર છે. અને બીજું કે તમને કોઈ બી ડીવીને લઈને પ્રશ્ન હોય અથવા તો ભરતી બોર્ડને લઈને તો કોમેન્ટમાં પૂછજો, બરાબર. અને આપણું એક ટેલિગ્રામ ગ્રુપ છે, એ ગ્રુપમાં બધા ચર્ચા કરતા હોય છે, તો તમારે જોડાવવું હોય તો જોડાઈ જજો. એ ગ્રુપની લિંક હું આ વિડીયોની નીચે મૂકીશ, બરાબર. ધન્યવાદ મિત્રો.